શું થઈ રહ્યું છે તમને? હા હા બોલો, શું થઈ રહ્યું છે? રશ્મિ, મને બધું અંધારું અંધારું દેખાય છે. અંધારું? એ એકદમ તમને શું થઈ રહ્યું છે? હા હા, રિલેક્સ રિલેક્સ, શાંતિ. રિલેક્સ. સારું લાગે છે હવે? હવે સારું લાગે છે. રિલેક્સ. શું થયું? હા હા, શું થઈ રહ્યું છે બોલો ને. પણ છાતીમાં દુખે છે. શું? છાતીમાં કે એકદમ શું થયું પણ? હા હા, ગભરામણ થાય છે. હા અચાનક શું કરું? હા મીતા, મારી કોફી આટલી જલ્દી અસર કરશે એ મને નથી ખબર. હમણાં થોડી વારમાં અવાજ પણ બંનેના બંધ થઈ જશે. આવી ભાભી. શૌર્ય, જલ્દી આવો જલ્દી. શું થયું ખબર નહીં. ચોરી શું થઈ રહ્યું છે અમને? શું કહેવાયું થયું? ગભરામણ થાય છે મને. છાતીમાં દુખે છે. શું થઈ રહ્યું છે? શું થયું રાજેશભાઈ? શૌર્ય, જલ્દી ડોક્ટરને ફોન કર બેટા. મમ્મી, હા મને એવું લાગે છે આપણે રાજેશ અંકલને હોસ્પિટલ લઈ જવા જોઈએ. હા બેટા હા. શૌર્ય બેટા, અત્યારે અર્જન્ટમાં જે પણ ડોક્ટર અવેલેબલ હોય એમને અહીંયા બોલાવ. જઈને લઈ આવ. જા જલ્દી ફોન કર. રિલેક્સ. શું થઈ રહ્યું છે તમને? May I come in, sir? Oh, Mr. Krish, please come in. Have a seat. Thank you, sir. મિસ્ટર ક્રિશ, તમારી ક્વોલિફિકેશનના ઘણા બધા કેન્ડિડેટ્સ અમારી પાસે આવ્યા હતા, પણ તમારો જે ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે એ અમારી કંપનીને ખૂબ જ કામ લાગે એવો છે, એટલે સ્પેશિયલ કેસમાં મેં તમને મળવા બોલાવ્યા છે. થેન્ક યુ સો મચ સર. મારા એક્સપિરિયન્સથી આપણી કંપનીને જેટલો ફાયદો થઈ શકતો હોય એટલો હું કરાવીશ. ધેટ્સ ગુડ. હવે કોઈ પણ કંપનીનો ઓનર પોતાના એમ્પ્લોયને જે સેલરી આપે છે એની સામે એટલી અપેક્ષા પણ રાખે કે તે પોતાની જોબમાં પૂરતો ન્યાય આપે. એના માટે તમે એકદમ નિશ્ચિંત રહો સર. મિસ્ટર ક્રિશ, તમારે આ જોબમાં શું કામ કરવાનું છે એ સમજી લઈએ. હા બોલો. આપણે એક મોટી ફૂડ ઇન્ડસ્ટ્રીને રો મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરીએ છીએ, એટલે આ સપ્લાય સમયસર થતો રહે એ કેટલો જરૂરી છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. હા સર, હું જાણું છું. સપ્લાય જો સમયસર ના થયો તો આપણો ક્લાયન્ટ કસ્ટમરને એવું ના કહી શકે કે અમારી પાસે રો મટીરિયલ નથી, એટલે અમે તમને ડિશ પ્રોવાઈડ નહીં કરી શકીએ, કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એક્સક્યુઝને કોઈ સ્થાન નથી. વેરી ગુડ. ધ જોબ ઇઝ યોર્સ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ સર.
ઓ શેટ, આનો મતલબ આરપીને રશ્મિએ કોફી પીધી જ નથી. તો પછી આરપીને અચાનક શું થયું છે? ડોક્ટર શું થયું છે આમને? બોલો ને, શું થયું છે? એમને હાર્ટ એટેક આવ્યો છે. શું? હાર્ટ એટેક? હા મેડમ. પણ ડોક્ટર, એ કેવી રીતે શક્ય છે? એ તો એકદમ ફિટ એન્ડ ફાઇન છે ડોક્ટર. તેમને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? એમને કોઈ સ્ટ્રેસ હશે, તમારાથી છુપાવ્યો હશે. ઓકે ડોક્ટર, પણ હવે શું કરવાનું છે? તમે કહેતા હો તો હમણાં જ એમને હોસ્પિટલમાં શિફ્ટ કરી નાખીએ. અત્યારે એની કોઈ જરૂર નથી લાગતી, પણ હા, જો વધારે કંઈ થાય તો એમને એડમિટ કરવા પડશે. પણ ડોક્ટર, એમણે મારી રાધાને લઈને ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાનું છે. નો વે, હમણાં હજુ 2 અઠવાડિયા સુધી એ ક્યાંય નહીં જઈ શકે. નહીં તો સ્ટ્રેસના લીધે એના હાર્ટ પર પ્રેશર આવશે. પછી એનું શું પરિણામ આવશે એ હું નથી કહી શકતી. સો પ્લીઝ મારી વાત માનો અને એમને અમેરિકા ન મોકલતા. ઓકે ડોક્ટર, થેન્ક યુ. હજી એક વાત, એક માણસ એમની આસપાસ રહે તો વધારે સારું. ચલો જાઓ. થેન્ક યુ ડોક્ટર. શૌર્ય, ચાલો, હવે આ બે રાધા સાથે અમેરિકા તો નહીં જઈ શકે. હવે રસ્તામાં એક જ કાંટો રહ્યો, ક્રિશ. મિસ્ટર ક્રિશ, મેં જે તમને પેકેજ આપ્યું છે એ આજની માર્કેટ કન્ડિશન પ્રમાણે બેસ્ટ જ છે. આઈ નો સર, આઈ નો વેરી વેલ. એન્ડ સર, હું તમને પ્રોમિસ આપું છું કે આપણી કંપનીના ટાર્ગેટ પૂરા કરવા માટે હું દિવસ રાત મહેનત કરીશ. એક્સક્યુઝ મી. હલો જી. મને જોબ મળી ગઈ છે એ સાંભળીને મમ્મી કેટલી ખુશ થશે. હવે ઘરનો ખર્ચો, શ્રેયાની ફીસ, રાધાની ટ્રીટમેન્ટનો ખર્ચો બધું જ કરી શકીશ. થેન્ક યુ, થેન્ક યુ ને થેન્ક યુ, થેન્ક યુ ગણપતિ બાપ્પા, થેન્ક યુ. ઓકે મિસ્ટર ક્રિશ, એનીથિંગ એલ્સ? હા સર, એક નાનકડી રિક્વેસ્ટ છે. હા બોલો ને. સર, મારી વાઈફની ટ્રીટમેન્ટ માટે અમારે બહાર જવાનું છે, તો હું નેક્સ્ટ મંથથી જોબ જોઈન કરી શકું? ઓકે, વેલ તમારી વાઈફની ટ્રીટમેન્ટની વાત છે એટલે આઈ વિલ અલાવ યુ, બટ બને એટલું જલ્દી જોઈન કરી લેજો. થેન્ક યુ સો મચ સર. ટ્રીટમેન્ટ પતતા જ અમે તરત આવી જશું અને તરત જ નેક્સ્ટ ડેથી હું જોબ પણ જોઈન કરી લઈશ. થેન્ક યુ સર. ઓકે, એક મિનિટ. હલો. અરે એમને ક્યારેય નહીં રોકતા, આવવા દો એમને. જી. આવો મેડમ, પ્લીઝ હેવ અ સીટ. નો, ઇટ્સ ઓકે. મેડમ, જેવું તમે તમારી બધી હોટલ્સનો કોન્ટ્રાક્ટ અમને આપ્યો ને, તેવું જ અમે અમારી કંપની માટે તમારું કામ એફિશિયન્ટલી કરી શકે ને એવા એમ્પ્લોયને એપોઇન્ટ કરી દીધા છે. ઓ સરસ, તમારું એક ટેન્શન દૂર થયું. તમને એક એલિજિબલ માણસ મળી ગયો. હે ભગવાન, આ શું થવા બેઠું છે? મેડમ, આ છે મિસ્ટર ક્રિશ, અને મિસ્ટર ક્રિશ આ છે MSB હોટેલ્સના માલિક મેડમ કિયારા. શું તમે પણ સર?
એક તો તમારા પર ભરોસો કરીને કરોડોનો કોન્ટ્રાક્ટ મેં તમને આપ્યો, અને તમે જો આવા લોકોને જોબ પર રાખશો તો મારો ઓર્ડર ઇન ટાઈમ કેવી રીતે પૂરો થશે? મેડમ હું કંઈ સમજ્યો નહીં. અરે જે માણસ પોતાની કંપની ના સાચવી શક્યો એ માણસ તમારી કંપની કેવી રીતે સાચવશે? હા, અરે જો તમે આને જોબ પર રાખ્યો છે ને તો તમારી કંપની બરબાદ થઈ જશે, બરબાદ. સી મિસ્ટર પટેલ, જો તમે આને જોબ પર રાખશો ને તો હું તમને ઓર્ડર નથી આપી શકતી. તમારી પાસે બે ઓપ્શન્સ છે, કાં તો પછી આને જોબ પર રાખો ઓર એલ્સ મારી સાથે બિઝનેસ કરો. ધ ચોઇસ ઇઝ યોર્સ. મિસ્ટર ક્રિશ, આઈ એમ સોરી. તમારી હકીકત જાણ્યા પછી હું તમને આ જોબ ઓફર નથી કરી શકતો. કિયારા, તો આપણી પર્સનલ પ્રોબ્લેમને પ્રોફેશનમાં ના કાઢીશ. આ જોબ તે નથી આપી મને, મારી ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સના કારણે મને મળી છે. યુ કાન્ટ ડુ ધીસ. આઈ કેન. અને મિસ્ટર, મેં તમને જોબ પરથી નથી કાઢ્યા. જો કિયારા, મિસ્ટર ક્રિશ, હવે થોડું વધારે પડતું થઈ રહ્યું છે. મને લાગે છે કે તમારે અત્યારે અહીંથી જતા રહેવું જોઈએ. આઈ એમ સોરી મેડમ, પ્લીઝ. આ ગુડ ન્યૂઝ તો ફિયાને આપવા જ પડશે. થિંક ઓફ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર. હેલો ફિયા, હું તને જ ગુડ ન્યૂઝ આપવા માટે કોલ કરતી હતી અને જો તારો કોલ આવી ગયો. અરે મેં પણ તને ગુડ ન્યૂઝ આપવા માટે જ ફોન કર્યો છે. સાચે જ ફિયા, ગણપતિની સ્થાપના એ લોકોએ કરી છે, પણ મને તો એવું લાગે છે કે બાપા આપણા પર પ્રસન્ન થયા છે. સાચે જ. શું ગુડ ન્યૂઝ છે બોલ? ફિયા, મેં ક્રિશને એની જોબ પરથી ફરીથી કઢાવી મૂક્યો. શું વાત કરે છે? હા ફિયા, હવે તું સંભળાવ ને. અરે આજે પોઈઝન નાખેલી કોફી મેં આરપી અને એની પત્નીને આપી. તને ખબર છે, જેવી બહાર નીકળીને એવી તરત ખબર પડી કે રાજેશને હાર્ટ એટેક આવ્યો છે. ઓ માય ગોડ ફિયા, સિરિયસલી? આ તો તે એકદમ જોરદાર ન્યૂઝ આપ્યા છે મને. અરે આ તો કંઈ નથી. હવે હેડલાઇન સાંભળ. ડોક્ટરે આરપીને આવી હાલતમાં અમેરિકા જવાની ના પાડી દીધી છે. એનો અર્થ એ છે કે આરપી જો અહીંયા રહેશે ને તો મને નથી લાગતું કે રશ્મિ પણ રાધા સાથે જાય. મને પણ એવું જ લાગે છે. રશ્મિ આરપી સાથે રહેશે અને રહ્યું કોણ તો ક્રિશને રાધા સાથે મોકલશે. એટલે ફિયા, 3માંથી 2 ઓપ્શન્સ ફેલ થઈ ગયા. હવે રહ્યો ખાલી ક્રિશ. એક કામ કર, તું ગમે તે રીતે ક્રિશને રાધાને લઈ જતા રોક. પણ કેવી રીતે? જો હું કહું છું. સમજી? વાહ ફિયા, વેરી ગુડ આઈડિયા. સાચે કહું, આવા બધા આઈડિયા તો ફક્ત ને ફક્ત ડેવિલના જ મગજમાં આવી શકે. એક કામ કર, તું મિલીને મોકલી આપ. ઠીક છે, મોકલી આપું છું. અરે જે માણસ પોતાની કંપની ના સાચવી શક્યો એ માણસ તમારી કંપની કેવી રીતે સાચવશે? હા, અરે જો તમે આને જોબ પર રાખ્યો છે ને તો તમારી કંપની બરબાદ થઈ જશે, બરબાદ. સી મિસ્ટર પટેલ, જો તમે આને જોબ પર રાખશો ને તો
તો હું તમને ઓર્ડર નથી આપી શકતી. તમારી પાસે બે ઓપ્શન્સ છે. કાં તો પછી આને જોબ પર રાખો ઓર એલ્સ મારી સાથે બિઝનેસ કરો. ધ ચોઇસ ઇઝ યોર્સ. લિફ્ટ જોઈએ છે તારે? જોબ જોબ જોબ. હા, એક કામ કર, તું મારો પર્સનલ સેક્રેટરી બની જા. આવી જા. અરે ચાલ. અરે અરે હા કિયારા બોલ. મિલી, તું રેડી છે ને? હા કિયારા, હું રેડી છું. ગુડ. ચલો. ચાલ. અરે ચાલ ને. તારી હિંમત કેવી રીતે ભાઈ? તારી હિંમત કેવી રીતે થઈ મારી ગાડીને અડકવાની? હા, મફતમાં આવે છે. બોલ ને, બોલ બોલ. અરે એ આ નુકસાન થશે તો ભરપાઈ કોણ કરશે? બોલ ને, બોલ. કિયારા, હવે તું મને જાણી જોઈને હેરાન કરે છે. હું તને હેરાન કરું છું? હા, અરે રસ્તા પર તું ચાલતો હતો, તને હોર્ન મારીને સાઈડ પર હટવાનું કીધું, તે ના સાંભળ્યું, એમાં હું શું કરું? આટલો મોટો રસ્તો તને દેખાતો નથી? હો, મતલબ તે મને આંધળી કહી? જોયું જોયું, આને મને આંધળી કહી. જોયું, તમે જોયું? ઓ મિસ્ટર, બોલો ને, હું આંધળી દેખાઉં છું તમને? અરે તું તો માણસ કેવડાવવાને પણ લાયક નથી. રાક્ષસ છે તું, રાક્ષસ કિયારા. મારા પરિવારને આટલું બધું હેરાન કરીને તને સંતુષ્ટિ ના મળી એટલે ડગલે ને પગલે અમને બધાને હેરાન કરવા આવી જાય છે. ક્યારે મારા ગુસ્સા પરનો કંટ્રોલ ગયો ને, હું શું કરી નાખીશ ને મને ખબર નથી. સમજી? તું મને ધમકી આપે છે? ધમકી આપે છે તું મને? અરે તારામાં હિંમત હોય ને તો મને હાથ લગાડીને બતા. અરે તારામાં હિંમત તો શું, તું તો માણસ કેવડાવવાને પણ લાયક નથી. પોતાના પરિવારને કમાઈને ખવડાવી પણ નથી શકતો. શરમ નથી આવતી તને? હા, પોતે તો ઘર જમાઈ બનીને સાસરીમાં પડ્યો છે અને બાકી હતું તો પોતાના પરિવારને પણ ત્યાં મફતનું ખાવા માટે લઈ ગયો છે. કિયારા, તારી હિંમત કેવી રીતે થઈ મારા પરિવાર વિશે બોલવાની? એક વાર ને 100 વાર બોલીશ. શું કરી લઈશ? કિયારા, તને તો છોડ મને. છોડ. તને છોડીશ નહીં, મારી નાખીશ તને, મારી નાખીશ. છોડ. મારા પરિવારને બરબાદ કરી નાખ્યો, મારી નોકરી છીનવી લીધી. તને હું નહીં છોડું. છોડ મને. છોડ મને. તને તો એક આપણા નારીને મારી નાખવાની ધમકી આપે છે. અરે પ્લીઝ પ્લીઝ કોઈ પોલીસને બોલાવો. પ્લીઝ મારી હેલ્પ કરો. પોલીસને બોલાવો, કોઈ પોલીસને બોલાવો. ચટ. હેલો. શું?